અહીંયા મંદિર છે માં ખોડિયારમાંનું અને આ શસ્ત્ર ઘરો છે. એકદમ પાણી ચોખ્ખું છે કા આયુષભાઈ? કેવું સરસ મજાનું પાણી જાય છે. કેવો સરસ મજાનો વ્યૂ આવે છે, એક નંબર વ્યૂ આવે છે. બધાને બતાય તારે નહીં જવું આયુષભાઈ? કેમ? તને ઠીક હેલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો? મજામાં ને મજામાં થઈ છો. હું છું ભાવેશ પરમાર અને મારી મોઢા આયુષ વ્લોગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજ તો અમારા આયુષભાઈએ ઘરેથી વ્લોગ ચાલુ કરી દીધો છે. આજ આયુષભાઈએ સ્ટાર્ટિંગ કર્યું વ્લોગનું. અને આપણે તો પહેલાં આપણે મામાદેવના દર્શન કરી લેવી. અમારા આયુષભાઈની જો પહોંચી ગયા છે મામાદેવના દર્શન કરવા. હાલો તમે બધાય પણ દર્શન કરી લો મામાદેવના. આયુષભાઈ દર્શન કરી લો મામાદેવના. જો મિત્રો, અમારા આયુષભાઈ મામાદેવના દર્શન કરી લીધા છે અને આપણે પણ હવે દર્શન કરી લેવી. હેલો મિત્રો, જો આપણે મામાદેવના દર્શન કરી લીધા છે અને આપણે હવે જવાનું છે શાસ્ત્ર ધરે ખોડિયારમાંના દર્શન કરવા. કા આયુષભાઈ જવાનું છે ને? જો અમારા આયુષભાઈ ને હસ્તીબેન ને બધા બે ગયા છે અને હાલો આપણે મળીએ શસ્ત્ર ધરે જઈને. અને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો. હેલો મિત્રો, જો આપણે પહોંચી ગયા છીએ કેરાળા. અહીં કેરાળા પહોંચી ગયા છીએ. જો અહીં શસ્ત્રધરા ખોડિયારમાંના મંદિરનું બોર્ડ મારેલું છે અને ગરડાથી 7-8 કિલોમીટર જેવું થાય છે જસદણ રોડ ઉપર. અને થોડુંક આ અંદર છે, 1 કિલોમીટર જેટલું અંદર છે. અને ચાલો આપણે હવે મળવી શસ્ત્રધરે જઈ. વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહીશું. હેલો મિત્રો, જો આપણે પહોંચી ગયા છીએ શાસ્ત્ર ધરે માં ખોડિયારમાંનું મંદિર. જોવો અહીંયા મંદિર છે માં ખોડિયારમાંનું અને આ શાસ્ત્રો ધરો છે. હાલો આયુષભાઈ દર્શન કરીએ. એવી જવું છે ને દર્શન કરવા? જો અમારા આયુષભાઈની હાલતા થઈ ગયા દર્શન કરવા. અને વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પણ બધાને પણ દર્શન કરાવું. હળો હળો હાલ છે હો આયુષભાઈ. પગથિયા છે. હળો હળો હો આયુષભાઈ. જોજે કરી લે. હેલો મિત્રો, જો ખોડિયારમાંના દર્શન કરી લીધા છે. તમને બધાને પણ દર્શન કરાયા છે. અને હવે અમારા આયુષભાઈને જો માછલા ને બિસ્કીટ ને એવું બધું નાખે છે. કા આયુષભાઈ? જો આયુષભાઈ અમારે જો કેવા સરસ મજાના માછલા છે. એકદમ પાણી ચોખ્ખું છે. કા આયુષભાઈ? આયુષભાઈ ભાગ લાયા હતા એ નાખે છે.
આયુષભાઈ ઇન્ટરવ્યુ આવો. જો અહીંયા આયુષ જો અહીં પાણી જાય જો કેવું સરસ મજાનું પાણી જાય છે. જોવા મિત્રો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે, એક નંબર વ્યૂ આવે છે. કયા બે શંખ લઈ લે જો અહીં શંખ છે. જો અમારે હસ્તીબેને શંખ લઈ લીધો. કાં હસ્તીબેન બતાય બધાને બતાય. જો એક મોટો છે ને એક નાનો છે ને. ઓલો શંખ વગાડતા નથી. હા એ પછી એ વાગે પણ આ મોટો થાય પછી પાણીમાં રહે ને પછી મોટો થાય. હા મૂકી દે. જો અમારે હસ્તીબેને પાછા શંખ મૂકી દીધા. કાં આયુષભાઈ તાર નાવું નથી કેમ? ઠંડુ કાંઈ નથી, ગરમ પાણી છે. હાલો જો અમારા આયુષભાઈ ને માછલીની બીક લાગે છે. કાં આયુષભાઈ જો કેવું મસ્ત પાણી જાય છે. હસ્તીબેન પાણી આમ માથે નાખો. જો અમારે હસ્તીબેન ની પાણી માથે નાખે છે. કાં હસ્તીબેન તારે નહીં જવું આયુષભાઈ? કેમ તને બીક? જો અમારે આયુષભાઈ ને બીક લાગે છે. અંદર માછલીઓ છે ને નાની. કાં આયુષભાઈ બીક લાગે છે ને? હાલ ને માછલીઓ કાંઈ ન કરે. હાલ આયુષભાઈ બીવે છે. જો કેવી સરસ મજાનો વ્યૂ આવે છે, એકદમ સરસ મજાનો. જો આ બાજુ પાણી વતના ચાલુ છે. હેલો મિત્રો, આપણે જો અહીં શસ્ત્રે ધરી છીએ ને હવે આપણે ઘીરે જ આવી છીએ અને અહીં શસ્ત્રે ધરે બહુ મજા આવી, બહુ મજા આવે. અહીંયા પાણી વહેતું ચાલુ છે અને આયુષભાઈને હસ્તીબેનને બહુ મજા આવી. કાં આયુષભાઈ? અને ચાલો મિત્રો હવે આપણે ઘીરે નીકળવી. તમે બધાય પણ એક વખત અહીંયા મુલાકાત લઈજો. અહીંયા એકદમ સરસ મજાની જગ્યા છે. એમાં ખોડિયારમાંની જગ્યા શસ્ત્રો ધરો કહેવાય. અને જો આ ખોડિયારમાંનું મંદિર છે, એકદમ સરસ મજાનો અહીંયા વ્યૂ આવે છે. હાલો આયુષભાઈ હવે આપણે જવું છે ને ઘીરે. અને આયુષભાઈ હાલો હસ્તીબેન. હાલો મિત્રો આપણે હવે નીકળવી ઘીરે અને ઘીરે જઈને મળવી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હેલો મિત્રો, જો આપણે શસ્ત્રે ધરે છે ને વીએ છે ઘીરે અને હાંજ વતન પડી ગઈ છે, થોડુંક અંધારું વતન થઈ ગયું છે. કાં હસ્તીબેન? અને અમારે હસ્તીબેન જાય છે દૂધ લેવા. જાવ લઈ આવો દૂધ. હવે જો અમારે હસ્તીબેન જાય છે દૂધ લેવા. અમારા આયુષભાઈને જો ફોન સિવાય ધંધો જ ન હોય. કાં આયુષભાઈ મજા આવી તને શસ્ત્રે ધરે? હે જો અમારા આયુષભાઈને બહુ મજા આવી શસ્ત્રે ધરે. અને એની મમ્મી પણ રાંધવા મની છે. કાં જો આવી રોટલીની બનાવે છે અને આપણે હવે બનાવી છીએ ભાજી. આજે આપણે ભાજી બનાવવાનો વારો છે અને આપણે હવે અહીં વિડીયો પૂરો કરવી છીએ. વિડીયો તમને કેવો લાગ્યો છે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળવી આપણે એક નવા વિડીયો સાથે. બાય બાય.